મને ફોર વ્હીલર ચલાવતા આવડે નહીં ને મેં બેસી ગયો ફોર વ્હીલર માં મારી દીધો સેલ્ફ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારે મારા આજના નામ ને વ્લોગમાં. આજે તો શહેરમાં આવી ગયા બહાર તડકા ખાવા માટે, કારણ કે તબિયત પણ થોડી સારી નહીં મળે એટલે. ને પછી આવી ગયા ટેરેસ પર ને અત્યારે ઠંડી બહુ પડતી છે એટલે બર્ડ લોકો પણ શાંતિથી બેસી રહેલા છે. ને પછી ટીવી ચાલુ કરીને જોયું તો બાહુબલી પિક્ચર આવ્યા કરતો હતો એટલે મેં બેસી ગયેલો હતો ટીવી જોવા માટે. ટીવી જોતા જોતા લાગી ગઈ ભૂખ એટલે પછી ટીવી જોતા કરી લીધી પેટ પૂજા. પેટ પૂજા પણ થઈ ગઈ ને બાહુબલી પિક્ચર પણ પતી ગયું. ને પછી આવા લાગી ગયું વારીસુ પિક્ચર ને આ તમારું ફેવરેટ છે એટલે પછી આ પણ જોવા માટે બેસી જ ગયો મેં. એટલે પછી નીકળી ગયા ખેતર બાજુ બર્ડ લોકો માટે લીમડાના પાત્રા લેવા માટે, પણ આખો ખેતર ફર્યો ને એક લીમડાનું ઝાડ જોવા મળ્યું તો પણ ઝાડ સુખાઈ ગયેલું હતું. એટલે પછી નીકળી ગયા બીજી બાજુ શોધવા માટે ને અહીંયા દેખાઈ ગયું સરગવાનું ઝાડ એટલે પછી સરગવાની એક ડાળખી તોડી લીધી ને આવીને બર્ડ લોકોને ખાવા માટે આપ્યું એટલે આ લોકો તો લાગી ગયા મસ્ત મજાથી ખાવા માટે. આ છે મારી લેમ્બોર્ગિની ને બહુ દિવસથી મૂકી રાખેલી એટલે પછી મેં બેસી ગઈ લેમ્બોર્ગિની ના અંદર. પછી મારી દીધી લેમ્બોર્ગિની નો સેલ ને થયેલું તો કઈ નહીં હતું, પણ બહુ દિવસથી ચાલુ નહીં કરેલી એટલે થોડી વાર ચાલુ કરી રહી. ને પછી કરી દીધી લેમ્બોર્ગિની ના લોક ને પછી પપ્પા સાથે લાગી ગયા અહીંયા બાકડા બનાવવા માટે. પછી બાકડા બનાવીને કાકાના છોકરા સાથે અમે લોકો નીકળી ગયેલા હતા ગ્રાઉન્ડ પાસે જવા માટે. ને અહીંયા આવીને જોયું તો આ લોકો મસ્ત ક્રિકેટ રમ્યા કરતા હતા. ને ચાલો મળીએ હવે એક નવા વ્લોગમાં. થેન્ક યુ.